ભરૂચ નર્મદા જિલ્લામાં બુટલેગરોના આતંકને લઈ સાંસદ મનસુખ વસાવાએ જનતા રેડની ચીમકીને વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ રાજુ વસાવાએ સમર્થન આપ્યું છે। ભરૂચના ઉમલ્લા ગામના વાઘપુરા ફળિયામાં રવજીભાઈ અને તેમના પુત્ર ઉપર બુટલેગરોએ જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। નર્મદા જિલ્લામાં તિલકવાડામાં પણ પત્રકાર ઉપર બુટલેગરો હુમલો કર્યો। આ બંને ઘટનાઓને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર રચના દેશમુખ પીડિતોની મુલાકાત લીધી। દારૂ જુગારના અડ્ડા સામે પગલાં નહીં ભરવામાં આવે તો 15 દિવસમાં જનતા રેડની ચીમકી ઉચ્ચારી। સાંસદે આપેલ જનતા રેડની ચીમકીને વાલિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ રાજભાઈ વસાવાએ પણ સમર્થન આપ્યું છે અને સાંસદ મનસુખ વસાવા પાસે જનતા રેડ માટે સમય અને તારીખ નક્કી કરવા સાથે પોલીસની કામગીરી સામે આક્ષેપ કર્યો હતો। નમસ્તે બધાને। આજરોજ એક સોશિયલ મીડિયા મારફતે એક મનસુખભાઈ વસાવાનો એક વિડીયો મેં જોયો। એમાં હું મનસુખભાઈને એક સમર્થન આપું છું કે જે બુટલેગરોએ પેલા ભાઈને જે માર માર્યો છે અને જનતા રેડ જે કરવાની વાત કરી છે એમાં અમારી આમ આદમી પાર્ટી તરફથી મનસુખભાઈને અમે પૂરેપૂરી ખાતરી આપીએ છીએ કે તમે જે વાલિયા તાલુકાની અંદર જનતા રેડની તારીખ નક્કી કરશો અને 100% પબ્લિક તમારી સાથે ઊભી રહેશે અને જનતા રેડમાં અમે સમર્થન આપીશું। મિત્રો, આ બાબતે મેં અત્યારે થોડાક જ દિવસમાં મેં આઈજી, ડીઆઈજી, ડીએસપી, કલેક્ટર બધાને જ મેલ કરીને પત્ર વ્યવહાર પણ કર્યો છે બુટલેગરો બાબતે। એમાં ખાસ કરીને વાલિયાની અંદર બુટલેગરો જ એકલા દારૂ વેચતા છે એવું નથી, પરંતુ બુટલેગરોને સામેથી એલસીબીના પોલીસવાળા, સ્થાનિક જમાદારો આ સામે ચાલીને પૈસાની માંગણી કરી અને જબરજસ્તી દારૂનો ધંધો કરાવે છે। ઘણીવાર ઇલેક્શનોમાં પણ અમને આની એક બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે। ત્યારે એમના ઓડિયો પણ અમારી પાસે છે કે જે પોલીસવાળા થઈને રાજકીય વાતો કરી તમને કાયમના માટે ધંધો કરાવીશું, તમે આમાં જોડાઈ જાઓ, આવી બધી વાતો પણ અમારા ધ્યાને આવી છે અને મારી પાસે એના ઓડિયો પણ છે। તો મિત્રો, મનસુખભાઈએ જે સમાજને બચાવવાનું જે બીડું ઝડપ્યું છે એમાં હું આમ આદમી પાર્ટી તરીકે એમને પૂરેપૂરું સમર્થન આપું છું અને એ આપણા બહુ ઘણા વર્ષોથી ભરૂચ જિલ્લાની અંદર સંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને આપણા બધાના વડીલ છે। તો આ આપણા સમાજને જે ઝેર પાવાનું કામ જે કરી રહેલા છે એવા તત્વોને ડામવાનું કામ આ લોકોએ બીડું ઝડપેલું છે। એમાં અમારો પૂરેપૂરો સાથ સહકાર રહેશે અને હું મનસુખ દાદાને ચોક્કસ કહેવા માગું છું કે વહેલી તકે આની તારીખ નક્કી કરી અમને પણ જાણ કરો અને જનતા રેડમાં અમે તમામ તમને સાથ સહકાર આપીશું, એવી વાત હું ચોક્કસ કરું છું। બસ। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સજા ટીવી ન્યૂઝ વાલિયા।